અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે પોલીસ કેટલી કામયાબ રહી છે તેને લઈ અમદાવાદ શહેરની અંદર છેલ્લા 2.5 વર્ષના ડેટાને લઈ અનેક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં શું સામે આવ્યું તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમદાવાદ શહેરમાં કમિશનર કચેરી ખાતે એક ક્રાઇમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સની અંદર છેલ્લા 2.5 વર્ષના ડેટા સાથે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. અસરકારક સુપરવિઝન અને નાઇટ પેટ્રોલિંગના કારણે હવે શરીર સંબંધના ગુનામાં 21% અને મિલકત સંબંધિત ગુનાઓમાં 32% જેટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોક ભાગીદારીના થકી જે છે તે હવે 3000થી વધુ સીસીટીવી કેમેરા અમદાવાદ શહેરની અંદર લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરાઓ થકી ગુનાઓનું ડિટેક્શન વધી ગયું છે, જેની સાથે હવે મહિલાઓ લક્ષી એટ્રોસિટીના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પણ પોલીસ ઘણી બધી કાર્યવાહી હાથ ધરી રહી છે. 450 ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાલીમબંધ કરવામાં આવી રહ્યા છે. તો સાયબર ક્રાઇમ સાથે જે છે તે ડ્રગ્સના દૂષણને પણ હવે જડબાતોડ જવાબ આપવા માટે વિશેષ ટીમ દ્વારા કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. બોમ્બના ધમકીભર્યા ઈમેલ અને સુરક્ષાના પડકારો સાથે હવે પોલીસ પણ સજ્જ બની ગઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યા છે તે સાંભળી લઈએ. આજે આપણે અમદાવાદમાં ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીના તમામના ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવી રહી છે. એમાં છેલ્લા 3 વર્ષના એટલે 2023, 24 અને 25 એના ક્રાઇમના શું પોઝિશન છે, પોલીસના જે મુખ્ય કામ હોય છે કે ક્રાઇમને કંટ્રોલ કરવાનું, શોધવાનું, ગુનાને શું પોઝિશન છે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એ બધાની ચર્ચા. અને આ સિવાય બીજા પણ જે મુદ્દાઓ છે, ડ્રગ્સના ઇસ્યુ છે, ટ્રાફિકના ઇસ્યુ છે, બીજા પણ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી. મેં અહીંયા જુલાઈ 2023માં જોઈન કર્યા, એટલે 23, 24 અને 25 એટલે 3 વર્ષના આપણે આંકડા જોતા હતા. ખાસ કરીને આપણે જે સીસીટીવીના જે પ્રોજેક્ટ હાથ લીધા છે એમાં 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી અહીંયા અમદાવાદમાં સિટીમાં લગાવ્યા છે. એનાની ફીડ પણ 3,000થી ઉપર પોલીસ સ્ટેશન લેવલે અને કંટ્રોલમાં આવે છે. એમાં ડિટેક્શનમાં શું ફેરફાર થયા છે આ બધી ચર્ચા કરવામાં આવી. અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે ક્રાઇમ ખૂબ જ કાબુ હેઠળ છે. હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023માં 2,167 હતા, પછી 24માં 1,925 અને 25માં 1,705 રહી ગયા. એટલે જોઈએ તો 23થી 25માં 21.3% ઘટાડો થયો છે. એવી જ રીતે ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરીઓ તમામ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે એ 2023માં 5,622 હતા, પછી 2024માં 4,278 રહ્યા, પછી 2025માં 3,807 રહ્યા. એટલે એમાં પણ 32.2% ઘટાડો છે મિલકત સંબંધી ગુનાઓમાં. ઠગાઈ અને વિશ્વાસઘાત, એમાં જે આર્થિક ગુનાઓ છે એ થોડો વધ્યા છે. એ 2023માં 511 હતા, પછી 24માં 656 થયા, પછી 2025માં 753. એટલે આર્થિક જે ઇકોનોમિક ક્રાઇમ છે 47% વધારો થયો છે. પછી બળાત્કાર અને છેડી, મહિલાઓને લગતા ગુનાઓ છે એમાં પણ 2023માં 626, પછી 24માં 490 અને 25માં 451. એમાં પણ 27.9% ઘટાડો છે. જે મુખ્ય આપણે ફર્સ્ટ પાર્ટના ગણીએ, જેમાં બધા જ મેન ક્રાઇમ આપણે ગણવામાં આવે છે, મારામારીથી થઈને ચોરીથી લઈને ચીટિંગ વગેરેના તમામ મેન ફર્સ્ટ પાર્ટ પોલીસ ગણે છે. એ 2023માં 12,229 હતા, પછી 2024માં 10,074 થયા, પછી 2025માં 9,557 થયા. એમાં પણ 21.8% ઘટાડો છે. એ તો ક્રાઇમની સ્થિતિ. જે ડિટેક્શનની આપણે જોઈએ તો એમાં પણ બહુ મોટા આપણે કામયાબી રહી છે. ડિટેક્શનમાં જैसे ખૂનની કોશિશ વગેરે તો 100% ડિટેક્ટ સામાન્ય રીતે હોય છે, પણ જે શરીર સંબંધી ગુનાઓ છે એ
2023 में 98.6, 24 में 99.2 અને હવે 99.7%, એટલે એમાં 1.15% વધારો છે બોડી ઓફેન્સીસમાં. અમદાવાદ શહેરની સુરક્ષાની વ્યવસ્થામાં દિવસે ને દિવસે વધારો કરવા માટે પોલીસ પણ પ્રયત્નશીલ રહી છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.